આય આવો આવો વાડી અમારે પાછા મદદ કરાવવા આવ્યા ને દવા દેવા આવ્યા હતા ને હે હે બધા આજ તું ગયું ટકો કરવાનો છે આપણે ટકો કરી નાખ્યો વિતિકાને છો અમારે એક દીકો ટકો થઈ ગયો છે પૂરું હવે આટલી વગે આમનામ રહેવાનું ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ તો હાલો મિત્રો મસ્ત સવાર થઈ ગઈ છે આપણી અને આપણે વાડી બાજુ ભાગી નીંદવાનું છે કાલે તો નહોતા ગયા કેમ કે કાલે વરસાદ હતો એટલે થોડું પીનું ગારો જેવું એટલે નહોતા ગયા ગઈકાલના વ્લોગમાં તમે જોયું છે મેં બપોર લગી વ્લોગ બનાવ્યો હતો કે મોટો થયો એટલા માટે બસ ચાલો અત્યારે વાડી જઈ અને વાડી કોણ આવ્યું છે કોણ નહીં તમને દેખાડું વાળે જઈને મળશું ડાયરેક્ટ કોણ આવ્યું છે ને કોણ નહીં વાડી વિમાન તમને કહેતો ને કે જો આજ કોણ કોણ વાડી આવ્યું છે એક તો મારા માસી જો હું લઈને જાય છે આ છે ને એમાં મદદ કરવા આવ્યા છે એક માસી આવ્યા છે હવે આગળ તમને બીજા કોણ આવ્યા તમને દેખાડું કઈ દઉં મિત્રો અમારા નાની બા આવ્યા છે મિત્રો નાની બા શું લેવા આવ્યા હતા ખબર છે મામીની પથરી છે ને તો દવા મામા લેવા ગયા હતા ગોંડલ તે પછી દેવા આવ્યા છે પથરીની દવા કાલે આવ્યા હતા પણ વ્લોગ મેં બપોર એન્ડ કરી નાખ્યો એટલે બપોર પછી આવ્યા હતા તો એ અત્યારે માંડવી કાલો તમને નીંદ આવીએ ઘડીક માસી કાલો હું પણ આવું હાડનાર કે આજ હાલો એટલું અમારો પીળી પડી ગઈ પાણી ચાલુ હતું ને કન્ટિન્યુ ને વરસાદ ને બધું ભેગું થયું હા તો વધે હજી ખાતર નાખવાનું છે હજી એવું છે ને હાલો પાણી આમાં કહું વરસાદની આગાહી છે હજી દેખાડી નાની બને એનું કારણ છે કુંડીમાં પાણી સલકાને આવે કે નહીં બધું આમ જ જાય બે મોટર ચાલુ રાખે એટલે બધું છે ને બધું પાણી આમાં આવે બે મોટર પાણી ક્યાં જાય આ બધું પાણી ચાલુ રાખ્યું હતું ચાલુ રાખ્યું પાણી એટલે ચાલો મિત્રો મસ્ત નીંદીએ નાની બા પાસે જઈ હાલો મિત્રો હાલો પૂઈ ગયા જો આટલો છે ને ખડ ઝાડવા મલકના માસી લઈ છે અમારે અને અમારા નાની બાજુ આમ આવ્યા છે આય આવો વાડી અમારે પાછા મદદ કરાવવા આવ્યા ને દવા દેવા આવ્યા હતા ને તો આપણે હાલો ઘડીક છે ને ઘડીક ઝાડવા લે એવું બધું કામ છે તો મમ્મી અમે આજ તો 4 જણા છે નીંદી નાખવું છે અને ગારો તો છે ધીમે ધીમે લેતા જઈએ તો આટલા બધું ખડ છે તો દેખાશ તમને આમ ઓછું છે ચાલો ફટાફટ નીંદીએ વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો તો છે ને આજ અમારા નાની બા માસી આવ્યા હતા ઘણું પાર થઈ ગયું ખાલી 5-6 વીઘા છે જો 1 2 3 4 5-6 વીઘા છે દાડી આવ્યા હતા ને બા વળી આવ્યા મદદ દેવા આવ્યા સારું થયું ને માસીને કીધું કે અમારી બાથી મજા નથી તો હાલો અડધો ટક દાડી મસ્ત નિંદાઈ ગયું મિત્રો કાંઈ ઘટે નહીં હાલો 11 સાડા 11 ત્યાં હજી છે ને અમારે કોળે ભેગી કરવાનું છે હું સલાખો લેવું બધું કામ છે દોડા બોડા લઈ આવી કા પાણી પીને તાજા થઈ જાવ હા તાજા થઈ જાવ હાલો પાણી પી પછી પડો નીંદવા સાચી વાત છે તાજા માજા થઈ જાવ વિશ્વાસી ભારે બોલતા આવડે વિશ્વાસ તમને મારી મમ્મીને કાંઈ નથી આવડતું હું શીખાડી થાકી ગયો મસ્ત ઘરે એવા બપોરા કરી લઈએ મસ્ત બધું નીંદાઈ ગયું કાંઈ ઘટે નહીં એવું મગનું શાક છે આપણે ડુંગળીનો સંભારો રોટલી આમાં નાની બા રે હાલો બપોરા કરવા મમ્મી હા મિત્રો ખાલી હાથ થકાઈ ગયો તો મારે લુગડા જો તો બતાડું સમજો આખા ગારો કરો હાલો મસ્ત હવે છે ને ખાઈ લઈએ હાલો મસ્ત બપોરા કર્યા મજા આવી ગઈ અને પછી ભાવી ગયા તમારા માટે ઓનલાઈન પ્રોડક્ટ આવી હતી મેં મંગાવી હતી શું મંગાવ્યું હતું મિત્રો આ મંગાવ્યું હતું આ કેટલા વર્ષ જૂનું લાગે તમને આના થઈ ગયા 1.5 વર્ષ મેં મોબાઈલ લીધું ત્યારે કવર આપણે કંપનીનું કવર આવ્યું ઓરિજિનલ કવર હતું તે પછી મેં મંગાવ્યું કવર નવું મિત્રો આમાં છે આપણું કવર મસ્ત મજાનું જોવો તો ફટાફટ હું અનબોક્સિંગ કરી નાખ્યું મેં જોઈ લીધું હતું મિત્રો તો આ કવર છે કોમેન્ટમાં બતાવી દેજો કેવું કવર છે
રિયલમીનું મસ્ત મજાનું. ચાલો મસ્ત અને કપડાં પહેરાવી દઈએ આપણે કપડાં પહેરવા જોઈએ, મોબાઈલને કપડાં ના પહેરાવા જોઈએ એવું છે. ક્યારેક અપડેટ કરાવવું પડે ને મિત્રો. તો ચાલો મસ્ત કે હું પહેરાવી દઉં કપડાને. હે હે બધા આજ તું ગયું ટકો કરવાનું છે આપણે. જો આનથી હો હા ઉડાડી નાખવું જો, પણ કાપવા છે ને. હા ટકો નાખો. દીકા કેવા વાળ લાગતા દીકાને. મિત્રો કમેન્ટ કરો અત્યારે આવું છે પછી કેવું લાગશે? ખરાબ લાગશે ને? ટકો તો ક્યાં ખરાબ લાગે? તે દી ઉગે શું ખબર, બસ ક્યારે ઉગે એ નક્કી નહીં આનું. હે બધા કાપવા છે ને વાળ? અરે આ કાપી નાખો હાલો ફટાફટ. કાદી કાંઈ અહીં જો મેં કે શું કરાવ્યું મિત્રો તમે જો સમજો શું લખાવ્યું આ મેળામાં. શોખીન જીવડો છે અમારે, શોખીન જીવડો ગમી ગયો ને સમજો. મહાદેવનો ભક્ત. હે ગણે દાદા છે, હનુમાન દાદા બધું છે કયો. હે દીકા આ શું થયું ગોપાલ? આ મયકને શું કર્યું દીકા? ટકો કરી નાખ્યો દીકાને. જો અમારો મયક દીકો ટકો થઈ ગયો છે પૂરું. હવે વાળ નહીં ઉગે, આમનામ રહેવાનું. ફોટો 5 વાગી ગયા છે અને થોડો આરામ કર્યો આપણે. વ્લોગ પાછો કન્ટિન્યુ કર્યો છે ને. આ મને ફોટકા જેવા નીકળે છે. શું થયું કોને ખબર બહુ પડે. જો અમારે સાંભળી ઉખાડીને પાણી નીકળ્યું અંદરથી. હા ભોદ અમારે તો હા મમ્મી રસોઈ બનાવવા મળ્યા છે. ટકો કરી નાખ્યો તો ભાઈ. પેન્ટ લેવો છો? પેન્ટ 300 રૂપિયા. 300 રૂપિયા કા પેન્ટ. સારું છે. હે પોદું કોને ટકો કર્યો? હે ટકો કરી નાખ્યો દીકરા. ઓય સામું જો ઓય ટકો કરી નાખ્યો. હા પાડી દે ટકો ફૂટી જતી તો રહી ગયો. મિત્રો કાલથી આપણું ફેસ રિવીલ કરીએ જોઈએ હવે પછી નક્કી નહીં. મારા મૂડ પ્રમાણે હાલતું હોય. કા દીકુ ટકો તો દેખાડ દેવાનો કા. મારો ફેસ દેખાડતો દીકા ખોલતો માસ. મારા દીકો હાલો છે ને. અમારા ઘરમાં તો કેટલા 10-15 દી થયા પાણી આજે આવ્યું નથી. તો અમારે મઢે જવું પડશે પાણી ભરવા માટે. મોં પાણી ભરવા પીવાના ટાંકીમાં અમુક કાંઈ નથી. ટાંકો તો ગાડી લઈને ભરી ફટાફટ કેરબો એક હું થાય જઈએ. હાલો જય માતાજીના મઢે 8:30 પાણી ભરવા નીકળીએ. હાલો મઢે પૂરી ગયા. મઢે છે ને કેટલું પાણી જાય અમારા ડારમાં. મતલબ મઢનો ડાર છે માતાજી સમજો. ઘરે પીવાનું નથી. અહીં જો હરવાણા ફૂટી ગયા છે સમજો. તાજું તેલ જેવું પાણી સમજો. હા હાઈ હાલ ચાલુ કર મોટર. અમારા માતાજીનો મઢ છે. મોટર ચાલુ કરે એટલે ડાયરેક્ટ ભરી લઈએ. હાલો હું હતા હું કાંઈ પાણી આવી સારું તો 1 ફેરો 2 ફેરા મારી. હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો. બાય બાય. પાણી પણ 2 કેરબા ભીરા 2 કેરબા નાખ્યા હતા. પછી ખાઈ પણ લીધું. આ વિડીયો પણ અહીંયા એન્ડ કરી નાખીએ. મળશું તમને કાલ નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી મિત્રો. બાય સબસ્ક્રાઈબ. બાય જય માતાજી. બાય.